તો આપણે સ્વર સંધિ પૂર્ણ કરી હતી અને વ્યંજન સંધિ સ્ટાર્ટ કરવાની હતી. તો વ્યંજન સંધિ એટલે શું? સર્વપ્રથમ આપણે વ્યંજન સંધિ એટલે શું? તમને એમ થતું હશે કે આ મેં ફરીથી શું કામ દોર્યું? આપણે તો આ બધું ભણી ચૂક્યા છે કે ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, અનુનાસિક, પ્રકંપી, સંઘર્ષી, આ બધું આપણે તો ભણી ચૂક્યા છીએ. સૌથી પહેલો લેક્ચર આ લીધેલો, તો શું કામ મેં ફરીથી લખ્યું? પણ જ્યારે આપણે વ્યંજન સંધિના નિયમો ભણીએ છીએ ત્યારે આપણે આ દરેક વસ્તુ ભણવી ખૂબ જ જરૂરી બને છે. શું કામ? કારણ કે આ જો આપણે ભણશું અને એમાંથી જ આપણા નિયમો આવશે, એટલે આ કોષ્ટક રહેશે, અહીંયા નિયમ લખતી જઈશ અને તમારે એમાં સમજતા જવાનું છે. તો સર્વપ્રથમ આપણે વ્યંજન એટલે શું તે લખીએ. તો વ્યંજન, વ્યંજનથી જોડાય કે વ્યંજન સ્વરથી જોડાય. વ્યંજન વ્યંજનથી જોડાય કે વ્યંજન સ્વરથી જોડાય તો તે વ્યંજન સંધિ કહેવાય છે. તો તે વ્યંજન સંધિ કહેવાય છે. ઉદાહરણ જોઈએ તો તત વત્તા લીન એટલે તલ્લીન. અહીંયા બંને વ્યંજન ભેગા થાય છે. અહીંયા જુઓ અડધો છે એટલે અહીંયા બંને વ્યંજન ભેગા થાય છે, વ્યંજન વ્યંજનથી જોડાય છે, એટલે આ સંધિને વ્યંજન સંધિ કહેવાય. ફટાફટ આ બધું જ વસ્તુ તમે ફટાફટ ઉતારી લો. લખાઈ ગયું? આ તો હું રહેવા જ દઈશ, કારણ કે આપણે નિયમમાં જોતા જવાનું છે, એટલા માટે આ તો રાખવું જ પડશે. તું હવે આ આપણે રાખવાનું છે, તો અહીંયા હું લખીશ એમાં તમારે થોડુંક ઉતાવળ રાખવી પડશે, કારણ કે નાનું નાનું લખવાનું છે ને વધારે લખવાનું છે. એટલે અનુનાસિક નિયમ પહેલો, નિયમ પહેલો, અનુનાસિક અનુનાસિક સિવાયના અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો
પહેલા વ્યંજનની જગ્યાએ તેના વર્ણનો ત્રીજો વ્યંજન મુકાય છે. ઉદાહરણ જોઈએ તો જગત વત્તા ઈશ. તો અહીંયા થશે જગદીશ. બીજું ઉદાહરણ જોઈએ, શશ પ્લસ યંત્ર તો ષડયંત્ર. પછી જોઈએ દિક વત્તા અન. તો અહીંયા દિગંત. તો હવે અહીંયા આપણે સમજીએ તો અહીંયા ત છે ને પ્લસ ઈ એટલે વ્યંજન આવ્યું. તો એમાં પહેલાં જ કીધું હતું કે સ્વર વ્યંજન પછી કોઈ સ્વર કે ઘોષ વ્યંજન આવે તો એની પહેલાં એ વર્ણનો પહેલાં વ્યંજનની જગ્યાએ તેના વર્ણનો ત્રીજો વ્યંજન મૂકવાનો. તો અહીંયા જગત, તો અહીંયા વ્યંજન છે, એની પછી ઈશ છે તો ઈ સ્વર આવ્યો ઈમાં. તો હવે એના ત્રીજો વર્ણ, પહેલો બીજો અને ત્રીજો વર્ણ તની જગ્યાએ મૂકી દેવાનો છે, જગદીશ. તો ઈ પણ આવી ગયો, પણ અહીંયા તની જગ્યાએ શું થઈ જશે? દ થઈ જશે. પહેલો બીજો અને ત્રીજો વર્ણ ત વર્ગનો છે, બરાબર? એટલે પહેલો બીજો અને ત્રીજો એટલે અહીંયા થઈ જશે દ. તનો તનો દ. અહીંયા શનો ડ. અહીંયા કનો ગ. હવે અહીંયા જુઓ, તમે એમ કહેશો શ તો ઊંધેથી ગણવાનું કે ચત્તેથી? ચત્તેથી ગણવાનું. અહીંયા શષ્યંત્ર છે તો આયો શ, તો એ ટ વર્ગનો છે તો એનો ત્રીજો વર્ણ કયો આવશે? 1, 2 અને 3. તો શની જગ્યાએ શું આવી જશે? ડ. શનો શું થઈ જશે? ડ. શશ યંત્ર તો એનું થઈ જશે ષડયંત્ર. શશ યંત્ર તો એનું થઈ જશે ષડયંત્ર. તો અહીંયા તે વ્યંજન પછી વ્યંજન આવ્યો છે, પણ કેવો ઘોષ આવ્યો છે. તો યંત્ર તો ષડયંત્ર. સ્વર કે ઘોષ વ્યંજન આવે તો ત્યારે શું બની જાય? યસ, તે વર્ણનો ત્રીજો અક્ષર આવી જાય. એવી જ રીતે દિક વત્તા અન, અહીંયા સ્વર રહેલો છે તો ક વર્ગનો ત્રીજો વર્ણ કયો આવશે? ક, ખ અને ગ. તો અહીંયા થઈ જશે દિગંત. સમજાઈ ગયું? લખી લ્યો.
નિયમ બીજો, અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક આવે તો તે વ્યંજનના સ્થાને તેના વર્ણનો અનુનાસિક જ મુકાય છે. ઉદાહરણ જોઈએ તો સત વત્તા માન, સમ્માન. જો અનુનાસિક સિવાયના વ્યંજન એટલે આ અનુનાસિક નથી, જુઓ અહીંયા અનુનાસિક લખેલું છે, અનુનાસિક નથી એટલે આ અઘોષના અલ્પપ્રાણ છે ને દંત્ય છે, એટલે અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક આવે તો અનુનાસિક છે, તો અનુનાસિક આવે તો વ્યંજનના સ્થાને તેના વર્ણનો અનુનાસિક જ મુકાય. હવે વ્યંજનના સ્થાને આ વ્યંજન છે તો તેના સ્થાને તે વર્ગનો અનુનાસિક મુકાય, તો ત વર્ગનો અનુનાસિક શું છે? ન. સન્માન, તો આ તની જગ્યાએ અનુનાસિક મૂકવાનો, પણ કેવો? અડધો, કારણ કે એ હલંત જ હોય એટલા માટે. તો સત વત્તા માન એટલે સન્માન. અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક આવે તો તે વ્યંજનના સ્થાનની જગ્યાએ તે વર્ણનો અનુનાસિક મૂકવામાં આવે છે. સત વત્તા માન, તનો અનુનાસિક આવે છે ન, તો સન્માન. ત્રીજો નિયમ, અનુનાસિક સિવાયના વ્યંજન પછી નિયમ ત્રીજો, અનુનાસિક સિવાયના વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો
આગલા વ્યંજનને બદલે આગલા વ્યંજનને બદલે તેના વર્ણનો પહેલો વ્યંજન મુકાય છે. અનુનાસિક સિવાયના વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો આગલા વ્યંજનને બદલે તેના વર્ણનો પહેલો વ્યંજન મુકાય છે. દાખલા તરીકે ઉદ વત્તા પન્ન, ઉદ વત્તા પન્ન, ઉત્પન્ન. તો અહીંયા દનો ત થાય છે. જુઓ શું કહેવાય છે, અનુનાસિક સિવાયના વ્યંજન પછી, એટલે આ અનુનાસિક નથી, અનુનાસિક આ 5 જ છે, 1 2 3 4 અને 5. એટલે અનુનાસિક વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો પ ક્યાં છે? અઘોષ વ્યંજન આવે તો આગલા વ્યંજનનો તે વર્ણનો પહેલો વ્યંજન મુકાય છે. એટલે ઉત્પન્ન દનો શું થઈ જશે? ત થઈ જશે. હવે તમને ખબર પડી કે હું આ કોષ્ટક શું કામ રહેવા દઉં છું? આ કોષ્ટક મેં એટલા માટે રહેવા દીધું કે તમને લોકોને આસાનીથી આમાં સમજણ પડે. હવે પાછી ફરીથી એકવાર અનુનાસિક સિવાયનું આ વ્યંજન છે, એની પછી શું છે? અઘોષ વ્યંજન છે. તો અનુનાસિક સિવાયના વ્યંજન પછી ઘોષ વ્યંજન આવે તો પહેલો જે વ્યંજન છે એના વર્ગનો પહેલો વર્ણ ત્યાં મૂકવામાં આવે છે. એટલે ઉત્પન્ન, તો એનું થઈ જશે ઉત્પન્ન. લખી લ્યો. નિયમ ચોથો, નિયમ ચોથો, દ પછી ચ અને ત પછી જ આવે તો દ પછી ચ અને ત પછી જ આવે તો
ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે આવે છે. ઉદાહરણ ઉત વત્તા 4 ઉચ્ચાર અને સત વત્તા જન સજ્જન. તો આ જે છે ચ વર્ગનો, બરાબર, તે પણ જ પણ ચ જ વર્ગનું છે, બરાબર. જો દ પછી ચ ને ત પછી જ આવે તો એ જ પ્રમાણે ચનો ચ રહે, જનો જ રહે, ત નીકળી જાય અને દ નીકળી જાય. દ પછી ચ આવે અને જ પછી ચ આવે, ત પછી જ આવે તો ચ વર્ગના વ્યંજન ક્રમ પ્રમાણે આવે. તો અહીંયા ચ વર્ગ છે, આખો આ વર્ગ કહેવાય. ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ ને પ વર્ગ, એની અંદરના બધા અક્ષરો છે. તો દ પછી ચ આવે તો અહીંયા ઉદ વત્તા 4, દ પછી ચ આવ્યો તો એ વ્યંજન ક્રમ પ્રમાણે એ લખવાનું છે. તો અહીંયા દ અડધો છે એનો ચ થઈ જશે, અહીંયા સત પછી જન, તો અહીંયા તની જગ્યાએ જ વર્ગનો ચ વર્ગનો જે પ્રમાણે આવે છે એ જ છે, તો જ અહીંયા જ થઈ જશે. પાંચમો નિયમ, શ પછી ચ આવે શ પછી ચ આવે, સ પછી ચ આવે, ચ વર્ગનો વ્યંજન આવે તો શનું
શ થાય છે. દાખલા તરીકે નિશ્ચિત, નિશ્ચિત તો નિશ્ચિત તો અહીંયા સ છે, એની પછી ચ વર્ગનો ચદ છે, તો અહીંયા સની જગ્યાએ શ થઈ જાય છે. છઠ્ઠો નિયમ, છઠ્ઠો નિયમ ત અને ટ અને ટ વર્ગના વ્યંજન ત અને ટ વર્ગના વ્યંજનો ભેગા આવે તો વર્ગના વ્યંજનો ત અને ટ વર્ગના વ્યંજનો ભેગા આવે તો ત વર્ગના વ્યંજનો અનુક્રમે ટ વર્ગના વ્યંજનો ટ વર્ગના વ્યંજનો માં રૂપાંતર પામે છે. રૂપાંતર પામે છે. ઉદ્વત્તાડયન, ઉદ્વત્તાડયન તો દ છે એ ટ વર્ગનો છે, ડ છે એ ટ વર્ગનો છે, તો ટ વર્ગનો વ્યંજન અનુક્રમે ટ વર્ગના વ્યંજનોમાં રૂપાંતર પામે છે. તો આ ડ છે તો આ દ છે એ ડમાં પરિવર્તિત થશે. કેવી રીતે? ઉડ્ડયન શું થશે? ઉદ્વત્તાડયન એટલે દ છે એ ત વર્ગનો છે, ડ છે એ ટ વર્ગનો છે. તો નિયમ શું કીધો છે કે જ્યારે ત વર્ગનો કોઈ વ્યંજન હોય અને એની પછી ટ વર્ગનો વ્યંજન હોય તો તેને રૂપાંતરિત કરી અને ટ વર્ગમાં પરિવર્તિત કરવાનો રહેશે. તો અહીંયા દ નો શું થઈ જશે? અહીંયા કયો વ્યંજન આવ્યો છે? ટ વર્ગનો ડ. તો અહીંયા દ નો ડ થઈ જશે, તો થઈ જશે ઉડ્ડયન. લખી લ્યો ફટાફટ.
લખી લીધું. તો 6 નિયમ આપણે સ્વર સંધિ પણ જોઈ અને સાથે સાથે આપણે આ બીજી લિંકમાં આપણે જોયું વ્યંજન સંધિના 6 નિયમ. તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. તો હોમવર્કમાં આજે લખાવેલા બધા નિયમો સારા અક્ષરે ફેર બુકમાં લખો. બધા નિયમો સારા અક્ષરે ફેર બુકમાં લખો. તો આ સાથે આપણે આપણો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. તો ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.